આજે અમે કચ્છ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, જેમાં અમારી માંગણી છે કે કડોલના રણમાં જે અત્યારે હજારો એકર જમીન ઉપર દબાણ છે, એ દબાણની જમીનમાંથી પાકતું મીઠું જે ભચાઉ શહેરના પસાર થાય છે અને ઓવરલોડ ગાડીઓ એના કારણે જ નીકળે છે. એ ઓવરલોડ ગાડીઓના કારણે ભચાઉથી કરી અને કુંજીસર સુધીમાં અત્યારે મોતનું એક હબ બની ગયું છે. રોજ ને રોજ અકસ્માત થાય છે અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે. તો જેનું મુખ્ય કારણ હોય તો જે કડોલના રણમાં જે જમીનો ઉપર દબાણો છે, જે અભયારણ્યની જમીનો છે, જે સરકારી જમીનો છે, ગૌચર જમીનો છે, તેના ઉપર ભૂમાફિયાઓ જે દબાણ કરેલ છે, મીઠાના માફિયાઓ, એ દબાણ હટે તો આ ઓવરલોડ ગાડીઓ ઓટોમેટિક બંધ થઈ જાય એમ છે. કારણ કે ત્યાં વગર ખર્ચે એ લોકોને કરોડો ને અજબો રૂપિયાનું મીઠું પાકી રહ્યું છે, તો તે લોકોને ટ્રાન્સપોર્ટ તો કરવાનું જ છે. તો આજ મફતની આવક છે, સરકારી જમીન ઉપર દબાણની આવક છે, એ આવકથી આ ઓવરલોડ ગાડીઓ ભરાઈ અને ભચાઉ શહેરની અંદરથી પસાર થાય છે અને એના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. જેથી અમે આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ ઓવરલોડ ગાડીઓ બંધ થાય, તેમજ કડોલના રણમાં જે અભયારણ્ય જમીનમાં દબાણ છે તે દબાણ પણ દૂર થાય. અને ત્યાં અત્યારે લગભગ 70થી 80 એવા જીબીના કનેક્શનો છે જેના કોઈ આધાર પુરાવા જ નથી. એમને આધાર પુરાવા વગર જીબીએ કનેક્શન આપેલા છે. અને જે અત્યારે સર્વે સેટલની વાત કરે છે, ત્યારે સર્વે સેટલમાં આજ 1991માં 39 જણાને 10-10 એકર કારખાના મંજૂર થયેલા હતા, તે પણ અત્યારે રદ થઈ ગયેલ છે. છતાં પણ આ અભયારણ્યની જમીન ઉપર અત્યારે હજારો એકર જમીન ઉપર દબાણ છે. જ્યારે ફોરેસ્ટના અધિકારીઓ દબાણ ખાલી કરવા માટે જાય છે તો એમના પર પણ જાનલેવા હુમલા થાય છે. તેથી આજુબાજુના ગામના લોકોમાં પણ ભયનો માહોલ છે કે અંદર જતા વખતે અમારા દીકરી કે દીકરા પર પણ હુમલો થઈ શકે છે. આ મીઠા માફિયાઓ એટલી હદે પહોંચી ગયા છે કે લોકોનો જીવ લેતા પણ વાર નથી કરે. જો એક અધિકારીઓ ઉપર જાનલેવા હુમલો કરી શકતા હોય તો આમ લોકોની શું પ્રજા રહેશે, ચિંતા રહેશે. ત્યારે મારે આપના માધ્યમથી કહેવું છે કે આ કડોલના જે મીઠા માફિયાઓ છે તે તમામ મીઠા માફિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તમામ કારખાનાઓ ખાલી કરવામાં આવે અને જે અભયારણ્ય અને ફોરેસ્ટની જમીન છે તેના પર કેરિયાનું વાવેતર થાય, તેવી મારી તમામ માંગણીઓ છે. અને અત્યારે હાલે આપણે જોતો કે તે કડોલના રણમાં પાણી લાવવા માટે લગભગ સરહદી વિસ્તારમાંથી કેનાલ ખોદવામાં આવી છે. એ કેનાલના કારણે અત્યારે લગભગ પશુઓ ત્યાં જાય તો તે પશુઓ પણ મરી શકે છે. જેથી કેનાલ પણ અત્યારે બંધ કરવામાં આવે એવી મારી માંગણી છે. આપના માધ્યમથી હું આપની માંગણી મૂકવા માગું છું. જય ભીમ, જય ભીમા કોરેગાંવ સેના. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.